નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી અધિકારીઓ મનમાની કરીને પ્રજાના કામોને ખોરંભે ચડાવતા હોવાની ગંભીર ફરિયાદ કરતા વડોદરા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે નોંધનીય છે કે રાજનીતિનો પહેલો નિયમ એ હંમેશા શેડો ટાર્ગેટ કરીને પોતાનું ફાવતું મેળવવાનો હોય છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા અધિકારીઓ પાસે કામ કરાવવાનું એટલે યુદ્ધમાં ઉતરવા જેવું હોવાનો પત્ર લખાયો છે. ત્યારે આ ભાજપના ધારાસભ્યોએ ગુજરાત સરકારની મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સની નીતિનો જ વિરોધ કર્યો હોય એવું પ્રસ્થાપિત થયું છે. આ પહેલા ભૂતકાળમાં પણ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓની કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઉઠાવીને વિવાદ સર્જ્યો હતો. પરંતુ આ વિરોધ બાદ પણ ના તો મોવડી મંડળ એમને ગાંઠ્યું, ના ગાંઠ્યા આ સંસ્થાઓના કરતા ધરતા. આ પત્ર બાદ જે અંદરની વાતો સામે આવી રહી છે એ ખૂબ જ રોચક છે અને સ્ફોટક પણ છે, જેનો ખુલાસો નેશન પ્લસ ન્યૂઝ કરવા જઈ રહ્યું છે. એક તરફ 5 ધારાસભ્યો દ્વારા વહીવટી અધિકારીઓ સામે મોરચો ખોલી કાઢવામાં આવ્યો છે, ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ નેરેટિવને ધ્વસ્ત કરી નાખતા જણાવ્યું હતું કે દર મહિને સંકલનની બેઠક મળે છે, એમાં અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોનું પરફેક્ટ લાઇનઅપ દેખાય છે. વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી, સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે. એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ. છેલ્લા 30 વર્ષથી ગુજરાતના રાજકારણમાં ભાજપ પક્ષની ટિકિટ મેળવવી એ જ જે તે ઉમેદવારના વિજયનું પેરામીટર છે. ત્યારે આ પત્ર પાછળના ભેદભરમ દેવ દુર્લભ કાર્યકરોને પણ ચકરાવી ચડાવી દે એવા છે. કારણ કે સામાન્યતઃ જિલ્લાના રહીશોને તો વડોદરા શહેર પોલીસ કમિશનરનું કામ ક્યારેય પડતું નથી, કારણ કે એમની સુવિધા માટે સરકાર દ્વારા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યને સતત ખડે પગે હાજર રાખવામાં આવ્યા છે. તેમ છતાં પણ પત્રમાં આ હોદ્દાનો કેમ ઉલ્લેખ કરાયો છે એ પણ સમજની બહાર છે. વડોદરાના 5 ધારાસભ્યો જિલ્લાના અધ્યક્ષ રસિક પ્રજાપતિને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી આપી દેવામાં આવતા હવે આ 5 ધારાસભ્યો પોતાના માનીતાને આ ખુરશી ઉપર બેસાડવા માટે મથામણ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે બિરેન પટેલનું નામ આગળ કરાયું હતું, પરંતુ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા મોવડી મંડળને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને અધ્યક્ષ પદ આપવા માટેનું દબાણ કરવામાં આવ્યું હતું. જો કે ભાજપ મોવડી મંડળ દ્વારા આ વાતનો છેદ ઉડાવી દેવામાં આવતા મકર સંક્રાંતિ પહેલા જ રાજનીતિના આકાશમાં ગર્ભિત ઈરાદાઓનો પતંગ ઝૂલતો થઈ ગયો હતો. અને કદાચ એટલે જ આ ધારાસભ્યો દ્વારા સરકારને ઘૂંટણીએ પાડવા લેટર બોમ્બ ફોડાયો હોવાનું રાજનીતિના અઠંગ સૂત્રોએ જણાવ્યું હતું. કારણ કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને જો વડોદરા જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી અપાઈ તો સૌનો સાથ સૌનો વિકાસની ઉક્તિ પણ ચરિતાર્થ થઈ જાય એમ છે. કારણ કે આ નેતાઓનો ધ્યેય રાજકીય હરીફોને પૂરા કરી નાખવાનો રહ્યો છે, જેમાં આ ગણિત પરફેક્ટ સેટ થઈ શકે એમ છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ રાજનીતિમાં ખૂબ ફ્લેક્સિબલ નેતા તરીકેની ઓળખ ધરાવે છે, ત્યારે આ અન્ય 4 ધારાસભ્યોએ આ પત્રના માધ્યમથી કહી પે નિગાહે કહી પે નિશાના જેવો ઘાટ ઘડ્યો છે. ભાજપની સરકાર
અત્યારે તળિયાથી લઈને નડિયાદ સુધી બેઠી છે, ત્યારે ભાજપના ધારાસભ્યો જ પોતાનું કોઈ સાંભળતું નથી એમ જણાવીને જાહેરમાં વિલાપ કરે તો એનાથી પ્રજામાં અને ભાજપના દેવદુર્લભ કાર્યકરોમાં પણ ખોટો સંદેશ જાય છે. બાયલીના માજી સરપંચ દર્પણ પટેલે પણ આ ધારાસભ્યો દ્વારા લખાયેલ પત્રના ટાઈમિંગ ઉપર સવાલો ઊભા કર્યા છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો એ કાલે મુખ્યમંત્રીને 8 જાન્યુઆરીના રોજ ગુલાબી ચિત્ર બતાવતું એક કાગળ લખ્યો અને આ ગુલાબી ચિત્ર આજનું નહીં બનેલું. આ ગુલાબી ચિત્ર તો ઘણા સમયથી ચાલતું આવેલું છે. તો તમે 2026માં જો તમને ખબર પડી કે અધિકારીઓ કામ નહીં કરતા. અધિકારીઓ તો વર્ષોથી લોકોને ધક્કા ખવડાવે છે, પણ આ તો કંઈક ને કંઈક શું છે કે લાગ્યું તમને કે હવે અમારી કંઈક રાજકીય જમીન હવે ખસી રહેવાની છે, એટલે પ્રેશર પોલિટિક્સ નું કામ ચાલુ કર્યું છે તમે. અને મને તો એવું લાગે છે કે તમે આ 5 ધારાસભ્યોમાંથી 4 તો પક્ષ પલટો કરવા ટેવાયેલા છો, એટલે તમે આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોય એવું મને લાગે છે. સામાન્યતઃ સરકારી અધિકારીઓ નેતાઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે, કારણ કે અધિકારીઓ ક્યારેય મીડિયા સમક્ષ ખુલાસાઓ કરી શકતા નથી અને જેને પરિણામે પ્રજા સાચી હકીકત જે જાણવા અને સમજવા માગે છે એ હકીકત ક્યારેય બહાર આવતી પણ નથી. આગામી દિવસોમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ભૂપેન્દ્ર પટેલની સરકારને આ પત્ર થકી ક્ષોભજનક સ્થિતિમાં મૂકીને ધારાસભ્યોએ પોલિટિકલ હારાકીરી કરી છે એવું અત્યારે તો સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે. કેમેરામેન નવનીત પરમાર અને ચિરાગ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.